આ ગુરુની કૃપા ના સમજે, ગુરુએ જે જ્ઞાન આપ્યું એનું ઋણ ન ચૂકવે તો એ કહે છે એવા ગુરુદ્રોહ કહેવાય છે. તો એવા લોકો એકબીજાનું હિત કરી શકતા નથી. પછી ભગવાને અંતર મહારાસ કર્યો અને ભગવાને ગોપીઓનો મોહ જે છે મટાડી દીધો. ભક્તિમ પરામ ભગવતીમ પ્રતિલબ્ધ્ય કામમ હૃદરોગ માસ્વપહિતોત્ય ચિરેન ધીર. ત્યાં ગોપીઓની કથા સાંભળે એને હૃદયનો જે કામરૂપી રોગ મટી જાય છે અને ધીરે ધીરે સર્વમાં ભગવત ભાવના દઢ કરી અને સર્વ દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે. પછી સુદર્શન નામનો જે હતો એ રાક્ષસ થઈને આવ્યો. અહમ વિદ્યાધર કશ્ચિત સુદર્શન ઇતિ શ્રુત શ્રિયા રૂપમ અસંપત્યા વિમાને આચરન દિશ. કે હું એકવાર વિદ્યાધર નામનો સુદર્શન હતો, આકાશમાં ઉડતો હતો. એક દિવસ મેં ઋષિને કાળા જોઈને અપમાન કર્યું, એને લઈને હું આ જડતાને પ્રાપ્ત થયો હતો. એટલે જે લોકો ઋષિઓનું અપમાન કરે છે એ લોકોને જડતા પ્રાપ્ત, કેમ કે જ્ઞાનનું અપમાન કરે એટલે અજ્ઞાની જ રહે ને, બીજું શું કરે. પછી કહે છે પ્રપન્નોસ્મી મહાયોગિન મહાપુરુષ સત્પથે અનુજાનીહિ મામ દેવ સર્વલોકેશ્વરેશ્વર. હે ભગવાન, હવે કૃપા કરો અને તમે સર્વ દેવોના દેવ છો, મારો ઉદ્ધાર કરો. પછી શંખસૂળ નામનો એક રાક્ષસ છે, એ આવે છે તો ભગવાન એને પણ ભગવાનના ધામમાં પહોંચાડે છે. શંખસૂળમ નિહિત્યેવમ મણિમાદાય ભાસ્વરમ અગ્રજાયા દદાત પ્રીત્યા પસંતિનાંશયોષિતામ. ભગવાને શંખસૂળનો નાશ કર્યો, એની પાસે મણિ હતો એ લઈ લીધો અને પોતાના ભાઈને આપ્યો. તો આ રીતે ઘણી કથાઓ આગળ છે, પણ હવે સમય આપણે પૂરો. તો બપોરે ટાઈમે આવશો ને 3 વાગે, તો આપણે વહેલી આજ કથા સારું, તો કથા અગર પૂરી થઈ જાય તો ભગવાનના લીલાઓ, ભગવાનની મહિમાઓ, એમાં જેવી ભાવ રાખો ને એવું ફળ મળે. દૃષ્ટિ ઊંચી રાખો, ભાવ ઊંચો રાખો. જો નબળી દૃષ્ટિ જો એને નબળું દેખાય ને નબળો ભાવ રાખે ને, એટલે આમાં ભાવ અને દૃષ્ટિ બંને કેળવતી જવાની છે. જ્ઞાનમાં એકલી દૃષ્ટિ હોય છે, જ્યારે આમાં ભાવ પણ કેળવવાનો છે. જેવા ભાવ તેવા હરિ ફળે બબ્બા ભજન થકી ભય. કે જેની જેવી ભાવના એવા હરિ અને ફળીભૂત થાય છે. એટલા માટે દુનિયાનો ભાવ હોય તો દુનિયાનું ફળ પણ મળશે, ને આધ્યાત્મિક ભાવ છે ને તો ઊંચો ભાવ એ કલ્યાણ કરે છે. દુનિયાનો ભાવ થોડા ટાઈમ રહેશે ને પછી પાછળથી, એટલે ના સમજો એ ભલે ગમે તે કરે, પણ સમજુ લો કે ઊંચો ભાવ રાખવો જોઈએ. નકર પછી અલ્પ ભાવ થોડા ટાઈમ સુખ આપશે અને પછી પાછળથી તો ના સમજો તો કરવાના છે. છોકરા તો રમવાના છે, રમકડે હીરાય રમવાના રમશે, બોલો. કેમ કે એને હીરા સમજાવવાના નથી, એ તો રમકડે પતંગે ને એ તો ફૂગે જ રમવાના છે. એમ વિષય જીવો તો વિષયોમાં જ રમવાના. પણ મહાત્માની ફરજ હોય છે જે કહેવા લાયક હોય એ. પછી જે દુનિયા તો કરવાની એ જ કરવાની છે, કેમ કે એનો સ્વભાવ જીતવો એ બહુ અઘરો. એટલે ભક્તિ પ્રભુનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો ને. કે શરીર હોય એ ખોટું હોય ફટ છોડી દે. ખોટાને છોડવામાં જ્યારે કાયર હોય, નબળો હોય, એ કાયર છોડી શકતો નથી. તો જે ખોટું લાગે, કથા સાંભળતા સમજ્યા કે આ બધું ખોટું છે, તો જે ખોટું હોય એને છોડવું, ને સાચું હોય એને હૃદયમાં ધારણ કરવું. એટલા માટે સત્યને ગ્રહણ કરવું, અસત્યને છોડવું. ભગવાન એમાં સમર્થ બનાવે, સર્વને પરમાનંદના ભાગીદાર કરે એવી પ્રાર્થના કરીએ. સર્વત્ર સુખીના સંતુ સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કસ્ય દુઃખભાગ ભવે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આનંદમાનંદકરમ પ્રસન્નમ જ્ઞાનસ્વરૂપમ નિજબોધયુક્તમ યોગીન્દ્ર મેડ્યમ ભવરોગવૈદ્યમ શ્રીમદ્ગુરું નિત્યમહં નમામિ. સદગુરુદેવ કી જય. સ્વામીજી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. નર્મદે માત કી જય. આદ્ય જગદગુરુ શંકરાચાર્ય ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પદય. હર હર મહાદેવ હર.
निजबोधयुक्तं इन्द्रमेड्यं रोगवैद्यं श्रीमद्गुरुं महं नमामि। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे मानन्दमाधवं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धो स सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। 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 हे प्रेम थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। प्रेम थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। भाव थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। भावती बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे।
सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे प्रेम थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे प्रेम थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे सद्गुरु देव की जय सनातन धर कृष्ण कन्हैया रामचंद्र भगवान ओम नमः पार्वती पतये हर हर महादेव हर प्रिय सज्जनों परम कृपाळु परमात्मानी अनुकंपाथी આપણે આ ભાગવતનો લાભ મળી રહ્યો છે. ભાગવત શાસ્ત્ર એ અત્યંત દિવ્ય જ્ઞાનથી ભરપૂર છે, ભક્તિભાવથી ભરેલું છે. જે ભાગવતને શ્રદ્ધાથી શ્રવણ કરે છે એમાં ભક્તિનો ભાવ જાગે છે, જ્ઞાન હૃદયમાં દૃઢ થાય છે, વાસનાનો વિનાશ થઈ જાય છે, કામ ક્રોધ લોભ મોહનો પર વિજય થાય છે, ચિંતા અને ભય દૂર થાય છે. એટલા માટે આ ભાગવતને એક ધ્યાનથી શ્રવણ કરવી. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે શાસકર્માણી સપ્તાહ શ્રવણે કૃતે કે 7 દિવસ કથા સાંભળી અને હૃદયની જે ગાંઠો છે એ તોડી નાખવી, સંશયો બધા છેદી નાખવા, જે કંઈ કર્મો છે એને કાપી નાખવા. એમાં ભાગવત સાથ આપે છે. જે ભાગવત સાંભળે છે એના કર્મો કપાઈ જાય છે, સંશયો છેદાઈ જાય છે અને હૃદયની ગાંઠો બધી છૂટી જાય છે. તો આપણે વિચાર કરો કે આપણી ગાંઠો છૂટે છે કે નહીં, આપણા સંશયો મટે છે કે નહીં, આપણા કર્મો કપાય છે કે નહીં. જો આપણે એનો વિચાર કરવો જોઈએ, ન થતો હોય તો પૂછી લેવું જોઈએ, જાણવાની જિજ્ઞાસા વધારવી જોઈએ. જેમ જેમ અંદર જિજ્ઞાસા વધશે એમ જ્ઞાનની રુચિ અંદર વધશે. એટલા માટે ખૂબ હૃદયની અંદર ભાવ વધારવો જોઈએ. ભાગવતની અંદર બતાવ્યું કે જીવો સંસારની અંદર જે ફસાયેલા છે એવા જીવો એ નીકળવાને માટે સંતોનો સમાગમ કરીને ધીરે ધીરે આત્મકલ્યાણના ભાગીદાર થવું. ભાગ્યોદયેન બહુજન્મ સમાર્જિતેન સતસંગમં ચલબતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકાર નાશં વિધાય તદો દયતે વિવેકઃ. જ્યારે જીવનો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું જે મોહરૂપીથી થયેલું અજ્ઞાન, એનો જ્યારે નાશ થાય ત્યારે હૃદયમાં વિવેક જાગૃત થાય છે અને વિવેક થાય ત્યારે પ્રભુ તરફ પ્રીતિ વધે છે. સાચી સમજણ આવે, સાચો વિવેક દૃઢ થઈ જાય કે પરમાત્મા જ પરમ સત્ય છે, પરમાત્મા જ પરમ ચૈતન્ય છે, પરમાત્મા જ પરમ આનંદ સ્વરૂપ છે. તો અસત અને જડ દુઃખરૂપ આ માયામાં શું કામ પ્રેમ કરવું? પ્રભુ છોડી પૈસામાં ધાયો, દુનિયામાં કેવાયો ડાયો, ખોટું ડાપણ ખવરાવશે માર, ભજનમાં આવો નર ને નાર, જીવનનો કરવા બેડો પાર, ભજનમાં આવો નર ને નાર. આ જીવન તારો છે એવો, પાણીના પરપોટા જેવો. આ જીવન તારો છે પાણીના પરપોટા જેવો. પરપોટો પલમાં ફૂટેનાર, પરપોટો પલમાં ફૂટેનાર, ભજનમાં આવો નર ને નાર, જીવનનો કરવા બેડો પાર, જીવનનો કરવા બેડો પાર, ભજનમાં આવો નર ને નાર. જીવ વિવેકવાન જો થાય તો ભગવાનમાં પ્રીતિ વધે. અને એક વિવેક વગર નર અંધા શું કર્યું? 8 પહોર કરે ધંધા.
આઠ પહોર સુધી ધંધો કરે, આખી રાત દિવસ મહેનત કરે, ખોદે ડુંગર ને નીકળે ઉંદર. કે મહેનત બહુ કરી પણ નીકળ્યું શું કે છે? ઉંદરડો નીકળ્યો. તો મહેનત કરી કરીને લોકો મરે છે અને હાથમાં કંઈ આવતું ખાલી હાથે આવે ને ખાલી હાથે ચાલ્યા જાય. લાખો કમાય પણ મરે તારે કાંઈ હાથમાં આવે. મૂર્ખો રળી રળી કમાણો રે માથે, મેલશે મોટો પાણો રે. મૂર્ખો રળી રળી કમાણો રે માથે, છે મોટો પાણો. 5 લાખ તો પોતે કમાણો ને પામ્યો નહીં, 5 પાણ્યો. 5 લાખ તો પોતે કમાયો ને પામ્યો નહીં, 5 એ હાણ્યો નહીં કંઈ માણ્યો નહીં, એમ કોટતી આવશે કાણ્યો રે. મૂર્ખ્યો રળી રળી કમાણો રે માથે, મેલશે મોટો પાણો રે. મૂર્ખ્યો રળી મેલશે. અરે મૂર્ખ્યો માની રહ્યો મારો રે, તેમાં કાંઈ નથી તારો. મૂર્ખ્યો માની રહ્યો કાંઈ નથી તારો. 7 સાગર જની ચોકી કરતા ને ફરતો નીરજ ખારો. 7 સાગર જની ચોકી રે કરતા ને ફરતો નીરજ ખારો. 14 ચોકડીનું રાજ ચાલ્યો ગયો, 14 ચોકડીનું રાજ ચાલ્યો ગયો. હે રાવણા દેખ દૈત વાળું રે. મૂર્ખ્યો માની રહ્યો મારો રે, તેમાં કાંઈ નથી તારો. મૂર્ખો માની રહ્યો મારું રે, તેમાં કાંઈ નથી તારો. જીવ વિવેક વગરનો હોય છે ત્યારે એને ખબર પડતી નથી કે હું કોણ છું ને મારું કોણ છે, હારું કોણ છે ને મોળું કોણ છે. એટલા માટે પરમાત્મા સત્યમ શિવમ સુંદરમ છે. જગત અસત જડ અને દુઃખરૂપ છે એવો વિવેક બરોબર પાકો કરીને દઢ વૈરાગ્યવાન થઈ અને પરમાત્મામાં દઢ પ્રીતિ વધારવી. જેમ જેમ ભગવાનમાં પ્રીતિ અનુરક્તિ વધશે તેમ જગતનો મોહ મમતા વાસના છૂટતી જશે. તો ધીરે ધીરે મન પરમાત્મામાં સ્થિર થતું જશે. તો 10મ સ્કંદનું નામ છે નિરોધ લીલા. ભગવાન કૃષ્ણના જન્મ પછી તમે જોયું કે ઉપદ્રવ વધતા ગયા. ભગવાન એક એકને દૂર કરતા ગયા. પહેલાં પૂતનાનો ઉદ્ધાર કર્યો, તો એ દ્વારા આપણે બતાવ્યું કે પહેલાં મનુષ્ય મૂળ અજ્ઞાનને હટાડવું જોઈએ. કે ભાઈ જ્યાં સુધી અંદરનું મૂળ નથી જતું ત્યાં સુધી વારંવાર ફૂટ્યા જ કરે વારંવાર તે અંદર વિકારો આવ્યા જ. એટલે મૂળ વૈરાગ્યમાં જેહનું મન ગળે, તેહનું ચિત્ત તે નૈવ્ય ડોલે. કહે મૂળદાસ તે સંત સમજ્યા ખરા, વેદવાય કતે હેમ બોલે. મૂળ વૈરાગ એટલે અતો અન્યદાર્તમ, કે પરમાત્મા સિવાયનું બધું દુઃખ રૂપ છે એવું સમજણનું મૂળ વૈરાગ. ઉપર ઉપરનો વૈરાગ હું કે નારી મોઈ ઘર સંપત્તિ નાશી, મૂંડ મૂંડાય ભય સંન્યાસી. ઘરમાં નારી મરી ગઈ ને પૈસા ના રહ્યા તારે હવે હાલો ને સંન્યાસી થઈ જાવ. વળી પૈસા મળ્યા ને કાંઈ મળ્યા એટલે વળી પાછા પુનર્મુસિકો ભવો, ફરી પાછા જાળમાં ફસાઈ ગયા. તો એ ઉપર ઉપરનો વૈરાગ, બહારના પદાર્થો ન મળ્યા એટલે વૈરાગ ને મળ્યા ત્યારે વળી પાછા રાગ ઉભો. જ્યારે મૂળમાં જ એને દઢ જ્ઞાન થાય કે પરમાત્મા સિવાય બીજે કંઈ સુખ છે જ નહીં, દુનિયા મળે તોય ભલે ના મળે તો એક, કેમ કે દુનિયાના પદાર્થો તો અસત જડ અને
એ જ્યારે હૃદયમાં ડર થાય ત્યારે ભક્તિનો સાચો રંગ નકર તો પછી વારવાર કરે ને વળી સંસારના ફંદામાં પડે, વારવાર કરે ને વળી પાછા સંસારના ફંદામાં. એટલે પિતમ કહ્યું કે ફરી ફરીને રે સીધ પડે ફંદ મારે, કે જીવો તમે વારવાર જન્મીને મરો છો, જન્મો છો, મરો છો, વારવાર એની જાળમાં શું કામ પડો છો? કરોડો વાર આવ્યા ને કરોડો વાર ગયા. નરસિંહ મહેતા કહ્યું કે કંઈક જુગ વિત્યારે એણે પંથે ચાલતા રે જી. હે નાયો નાયો પંથડા કેરો પાર, હે નાયો નાયો પંથડા કેરો પાર, કંઈક જુગ વિત્યારે પંથે ચાલતા રે જી. લોકડિયાની લાજે રે તાણ્યો મેં તો ઘૂંઘટો રે જી. એણે મેં તો દેઠા નહીં સુંદર શ્યામ, પ્રભુ હતા પાસે રે વિભુ નોતા વેગળા રે જી. સૂરજ ઘેરાણો રે જેમ વાદળે રે, તેમ અવિદ્યાએ ઘેરાણો આત્મરામ, કંઈક જુગ વિત્યારે પંથે ચાલતા રે જી. અવિદ્યાને લઈ અને જીવને પોતાની હાચી વસ્તુ સમજાતી નથી. ભગવાને એટલા માટે પૂતના નામની અવિદ્યાનો વિનાશ કર્યો. પછી સકટાસુર એટલે દેહનું અભિમાન છે એને ભગવાને દૂર કર્યું. દેહાભિમાન પાસે ને બધોશી પુત્ર કહા. શરીરની અંદર હું ભાવ આવે એટલે સકટનો ભાર જેમ શ્વાન તાણે. મિથ્યા જીવ માને તનુ માયરું, જેમ સકટા તળે જાય શ્વાન યાણે અભિમાન હેતે ગાયા જીરે વાહન જેવો યાદેયા છે, તેમાં અવર પુરુષ આરૂઢ ગુણાતીત ગૂઢ હેતે ગાયા. તો સકટાસુરનો ભગવાને નાશ કરી અને સમજાયું કે મનુષ્ય દેહાભિમાન છોડવું. દેહને હું માનું એનું નામ દેહાભિમાન. હું જાડો છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું રાતો છું, ઊંચો છું, પાતળો છું, આ જુવાન છું, ગરડો થઈ ગયો છું, બીમાર પડી ગયો છું, આ હૃષ્ટપુષ્ટ છું. આમ દેહને હું માનું એનું નામ છે દેહાભિમાન. એ જ જીવને વારવાર આ સંસારનો ભાર ઉપડાવે છે. એટલા માટે દેહાભિમાન પાસે ને બધોશી પુત્ર કહા. અષ્ટાવક્રજીએ કહ્યું કે હે પુત્ર, તું આ દેહના અભિમાનથી બંધાયેલો છે. એટલે સંતોએ કહ્યું કે તજ દેહ અભિમાન, તજ દેહ અભિમાન, મિથ્યા સુખ સારું શું ફોગટે ફૂલે, સત્ય વચન વિચાર, સત્ય વચન વિચાર, વાર વાર સંસાર વિશે શું ભૂલે. દુઃખસી પત્રીના દીઠા નથી જે પંચમ સ્કંધે કયા છે કથી. જય ભોગવશો તમે રતી રતી, જય ભોગવશો તમે રતે રતી. તજ દેહ અભિમાન, તજ દેહ અભિમાન, મિથ્યા સુખ સારું શું ફોગટે ફૂલે. આ રીતે ભગવાને
અનેક પ્રકારની લીલાઓ કરી અને એ દ્વારા આપણે અધ્યાત્મ જ્ઞાન પ્રદાન કર્યું. કેમ કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, કે ભાગવતમાં વિદ્વાનો કેવો એનો અર્થ કરે છે, શું અધ્યાત્મ સમજાવે છે, એ સમજો તો જલ્દી તમને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. કેમ કે ભાગવત મોક્ષ શાસ્ત્ર છે. જ્યાં સુધી દેહમાંથી અહંતા મમતા જાય નહીં ત્યાં સુધી કોઈ જીવ મુક્ત થઈ શકતા નથી. યદા સર્વદાકાશમ વિષ્ટિશંતિ માનવા તદા દેવમવિજ્ઞાય દુઃખશાંતો ભવિષ્યતિ. શ્વેતાશ્વેતરો ઉપનિષદમાં કહ્યું છે કે કોઈ આકાશને ચામડાની ગોળે લપેટી લે તો એને આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાન થયા વગર મોક્ષ થઈ જાય, તો દુઃખ એના મટી જાય. પણ આકાશને કોઈ ચામડાની ગોળે લપેટી શકતું નથી અને આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાન વગર કોઈ સુખી થઈ શકતું. એટલે દુઃખનો અંત લાવવો અને સુખની અનુભૂતિ કરવી એ જ્ઞાન દ્વારા જ થાય છે. એટલા માટે ગુરુથી જેને જ્ઞાન થયું છે તેને છે નિરાત જોને. તો ભગવાને સકટાસુરનો નાશ કર્યા પછી આગળ બકાસુરને, અઘાસુરને, પ્રલંબાસુરને એવા બદલા કેટલાય અસુરોના ભગવાને નાશ કર્યા. એ છે આપણી આસુરી વૃત્તિ દૂર કરવી. અસુસુ પ્રાણેશુ રમંતીથી અસુરા, કેવલ પ્રાણનું પોષણ કરવા માટે જીવે એ બધા અસુરો કહેવાય. જા કેવલ ખાઈ પીને પડ્યા રહે એ બધા અસુર જેવા. ખાના પીના સો જાના સબ કર્મ હે પશુ સમાન. તો આસુરી ભાવ મુન્મુચ્ય, કે આસુરી ભાવને હંમેશા દૂર કરવાનો અભ્યાસ કરવો. ભગવાને આ બધાનો વિનાશ કર્યો. બકાસુર એટલે દંભનો, અઘાસુર એટલે પાપનો, પ્રલંબાસુર એટલે લાંબી વાસનાનો. પછી કાળી નાગનું વર્ણન કરીને કહ્યું કે ભગવાને વિષ, જમનાજીને વિષ રહિત બનાવી, જેમ આપણે આપણા મનને વિષયો વાસનાથી રહિત બનાવવું. ભગવાને બ્રહ્માજીના માનનો ભંગ કર્યો. તે દ્વારા કહે છે કોઈ પણ મનુષ્યના અભિમાન રહેતું. જ્યારે બ્રહ્માજીનું ન રહ્યું પછી માનવોનું ક્યાંથી રહેવાનું? ઇન્દ્ર જેવાનું પણ ભગવાને માનભંગ કર્યું. તો યાદ રાખવું, કોઈ પણ અભિમાન કોઈનું રહ્યું નથી ને રહેતું. એટલે ગીતામાં ભગવાને અર્જુન કહ્યું કે નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામ દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંગે